આજે અલગ રીતે દાળ વઘારી છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો જય માતાજી બધાને. અને આજે એક નવા દિવસની શરૂઆત કરીએ અને તૈયાર થઈ ગયા છે અને જઈએ છીએ હોસ્પિટલ. અને હોસ્પિટલ બધા આવી ગયા છે. રીતુ જોડે મજા લે છે. શું વાત કરે છે? એવું એમ? ફાઇનલી હોસ્પિટલ આવી ગયા અને કોઈ પેશન્ટ છે નહીં, ખાલી બધા સ્ટાફ એટલા જ બેઠા છે આજે. જુઓ. અને રીદુને આછી થાય છે એટલે એયો ગોળી ગળે છે. છે એક અંદર મૂકી દે. બસ બસ બસ, પીજા પીજા, ભૂ પીજા. એવું કર્યું થઈ ગઈ ને? ગળી ગયા ને? હજી છે. કઈ નહીં, એવું પાવડર પી જશે. ચાલ પીજા, ભૂ પીજા, ભૂ પીજા. થઈ ગયું, થઈ ગયું. ચાલશે હવે. કોને કોને પીવડાવવાની? આજના દિવસની શરૂઆત આપણે ચા સાથે કરીએ. ચાથી કરે છે ચા. પેલી જો ચા પછી તો ગાઈસ ફાઇનલી પેશન્ટોની લાઈન લાગી ગઈ છે. હવે ધીમી ધારે ચાલો. ફાઇનલી આપણે પેશન્ટની શરૂઆત થઈ ગઈ છે અને આ પહેલો કેસ આવી ગયો છે. દાદા પણ આવી ગયા છે દવા લેવા અને હવે એમને આપી દઈએ દવા. આપણું એક પાર્સલ આવ્યું છે દવાનું અને જયું અને સલામતી લઈને આવે છે. રીદુને જોઈએ છે કાતર. ચાલો ફટાફટ તોડો. હા, શાબાશ શાબાશ. વાવ, ખરે. ચાલો આમાંથી શું નીકળે છે? બિલ નીકળ્યું. યે, બિલ નીકળ્યું. એ બધાને છાતીએ લગાડવાનું લા. ઈસીજી કરવાનું. તો અહીંયા પાર્સલ આવ્યું, એની ગણતરી ચાલુ છે. શિવમભાઈને સલામતી અને પેશન્ટો પણ આવી ગયા છે. પેશન્ટોની હા આપું. પેશન્ટોની અવર જવર ચાલુ. એક વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને અમે આવી ગયા જમવા. અને સવારમાં દાળ ભાત બનાવ્યું હતું પણ દાળ વઘારી નથી, એટલે એ કામ હવે આપણે કરવું પડશે. દાળ વઘારવા માટે લીલા મરચાં, મીઠી લીમડી અને રેડી કરી દીધું છે. તેલ, રાઈ, જીરું, મીઠી લીમડી, લીલા મરચા. તડકો લગાવવાનો છે. આ તડકો લગાવી દીધો. આજે અલગ રીતે દાળ વઘારી છે અને ચમચા પણ ભાતનો દાળનો કઈ મૂકેલું છે ફોન પર. હવે ઉકળી જાય એટલે પછી જઈએ. તો ચાલો, જમવાનું રેડી થઈ ગયું અને રીદુની મમ્મી આવી નથી એટલે હવે અમે જમી લઈએ. એ મોડા આવશે. આપણી ડીશમાં થોડી સબ્જી કાઢે. બસ બસ બસ. દાળ ભાત, ગવાર, રોટલા અને આ લીધું થોડું ઘી. રેડી થઈ ગયું અને હવે જમી લઈએ. આ બાજુ ચાલુ થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી 2:30 વાગી ગયા છે અને હવે જઈશું હોસ્પિટલ. અને રીદુ ઊંઘે છે મસ્ત શાંતિથી, તો એને મૂકીને જઈએ હોસ્પિટલ. ચાલો ફાઇનલી 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને આવી ગયા હોસ્પિટલ અને પેશન્ટો પણ આવી ગયા છે.
રીતુ ઊંઘી ગયો. ચાલો બધા ચા પીવાનું ઇન્વિટેશન આપ્યું એટલે સરલા માસીને બધા ચા પીવા આવી ગયા. કઈ પતી તો ગયા ચાલો ફાઇનલી ચા ચાલુ. જા પતી ગઈ તારે બતાવે છે હાથમાં કપ તો પકડી રાખે તો તારે આ તો ખાલી થઈ ગયું તારે હું બતાવવા પણ તું તો હરુડ હરુડ પી જાય. મારે કેટલી પીવા જોઈએ થોડીક જ તમારે જેમ કપ ભરી ભરી થોડી પીવું છે. તો ચા બા પીને નવરા થઈ ગયા અને માસી આ સાફ સફાઈ કરે છે અને બહાર બધા નવરા પડી ગયા. મીટિંગ ભરી વન્સ મોર. અલા હોય બેટા નહીં નો નેવર તો ફાઇનલી રીતુ ગાડી લઈને પડ્યો હતો અને સારું થઈ ગયું છે એને. તો આ ફેંકી દે ને બેટા એ ગાડી હવે કે બીજી લાવવાની છે. સંકો ના ફેંકે સંકો ના ફેંકે નવી લાવીએ ને. સારું નવી લાવીએ. હા હો પડાય નહીં એવી બાઈક લાવવાની. હા ઓકે શંકા ગતુન કાકન કહે છે. ઓકે શંકા ચબુ એમ કહી દેજે. ચબુલાલ એમ કહી દે ચબુલાલ એમ કહી દે. ઈ દઈવા હું તો આ બીજી વાર સ્ટન્ટ કરતા કરતા બીજી વાર ગબડી ગઈ ગાડી. તો ગાઈસ અત્યારે સર પણ ફોન પર શાંતિથી વાત કરે ઢેબરો ખાતો છે. છું ઢેબરો એકેય પેશન્ટ છે નહીં અને આમને જવું છે ઢેબરો ખાવા. ઢેબરો ઢેબરો ખાવ છે જોઈને હાજરી જઉં છું અને કોઈ પણ પેશન્ટ નથી એટલે આજે શાંતિ મળી. બધા કાંડ જ કાંડ બરાબર સલાહ સલાહ અને કાંડ રાજમામાં બે બાજુ હરખું માપ આવે તારાની બેનપણી આવી સલાહ તારા ચમકે સલાહ ચમકે ના યા સલાહ how are you બપોરી how are you તો સરલા અહીં આવીને બેઠી. રીદુ કઈક લઈને આવે છે. શું લઈને આવ્યો? કોણ આપ્યું? શિવમ ભાઈના કોણ સર આપ્યા બેટા? હા સલાહ અરે હા હા પૃથ્વીને ત્યાં બિસ્કિટ લેવા ગયેલો. ટોટા ફોડવાના આ તો ફોડવાનું ટોટા 5:11 થઈ એટલે હવે ઘરે જવાની બધા તૈયારી કરે છે અને આપણે હવે ફાર્મસી બંધ કરશું. સર સેફટી માટે હેલ્મેટ બેલ્મેટ પહેરીને આવી ગયા છે અને ઠંડી સામે પેલું કેવું યુદ્ધ કરવાની એમ તૈયારીમાં છે. તો શિવમભાઈ અહીંયા પૈસા ગમે છે આજે વકરો કાલ જતો રહેશે બહુ દુઃખ થશે ભરાઈ દે છે મારી જોડે રહેતું નથી સાહેબ ડાયરેક્ટ બેંકમાં. બેંકમાં જતો રહે બહુ દુઃખ થાય છે નહીં તો ગાઈસ ફાઇનલી અહીંયા 5:30 થવા આવ્યા છે અને અમે બધું બંધ કર્યું છે. ફાર્મસી હજુ ખુલ્લું છે, 10 મિનિટ રાખીએ ખુલ્લું અને વોર્ડ બાજુ પણ બધા જવાની તૈયારીમાં છે. આ લોકો થેલા બેલા લઈને તૈયાર થઈ ગયા છે સિવિલ ડ્રેસમાં અને હંતાઈને વાત કરે છે. સ્વામી તો ગાઈસ ફાઇનલી હોસ્પિટલ બંધ થઈ ગઈ, 5:30નો ટાઈમ થઈ ગયો એટલે હવે જઈશું અમે ઘરે. બરાબર. હું જઈશ ફરવા ડુંગરે એવું મંદિર જઈશ પૂજા કરી આવતો રહીશ. બરાબર. તો શિવમભાઈ જશે ડુંગરે અને અમે જઈએ ઘરે. તો અહીંયા આપણે આજના દિવસની સમાપ્તિ કરીએ. તો આવજો, ટાટા, બાય બાય અને જય માતાજી.